વાલા મિત્રો, આપણે આપણા માનવીય જ્ઞાન કે પ્રતિભા કે સામર્થ્ય પર આધાર રાખીને ઈસુ ખ્રિસ્તની પાસે આવી શકતા નથી. તે માટે આપણે આપણી જાતને નમ્ર બનાવવી જોઈએ. શું તમે નમ્ર બનીને ઈસુના જ્ઞાનને સ્વીકારવા તૈયાર છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, વર્લ્ડ રિસાઉન્ડ ટુડે દ્વારા પ્રસ્તુત સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જીવંત વચન એવા પવિત્ર ગ્રંથ બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થઈ શકીએ. સંત પાઉલ જગતને બે ભાગમાં વહેંચાયેલું જોવે છે, એક ધાર્મિક અને બીજું દાર્શનિક. ધાર્મિક લોકો ધાર્મિક વિધિઓની સંતુષ્ટ હોય છે અને ફિલોસોફરો ફિલોસોફીના જ્ઞાનને કારણે પોતાને જ્ઞાની માને છે, પરંતુ તેઓ હજી સુધી તેમની દલીલો દ્વારા જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધી શક્યા નથી કે તેઓ ઈશ્વરના જ્ઞાનના રહસ્યને સમજી શક્યા નથી. યહૂદીઓ ધાર્મિક લોકોનું પ્રતિનિધિત્વ કરતા હતા, જેઓ ચિહ્નો શોધતા હતા, અને ગ્રીકો ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરતા હતા, જેઓ તર્ક દ્વારા જ્ઞાનનું પ્રદર્શન કરતા હતા. અહીં સંત પાઉલ ત્રીજા એક જૂથ વિશે પણ કહે છે, જેમને ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય પ્રાપ્ત થયું છે. આજે આપણે એ પણ જોઈશું કે ઈશ્વરનું આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. આજે આપણે પહેલા કોરિન્થીયોનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની 24મી કલમથી લઈને બીજા અધ્યાયની 6ઠ્ઠી કલમ સુધી અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ સમજાવે છે કે ઈશ્વરે જ્ઞાનીઓને અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના મૂર્ખ અને નિર્બળ લોકોને પસંદ કર્યા છે, જેથી કોઈ તેમની હાજરીમાં બડાઈ મારી ના શકે. અને આપણા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન પર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય પર રહેલો છે, તે સંત પાઉલ શીખવે છે. ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. તો મિત્ર, હવે તમે મારી સાથે સાથે કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય 24મી કલમ જોશો. 24મી કલમ અહીં તમે જોશો મિત્ર, તો શું લખવામાં આવ્યું છે? પણ ઈશ્વરે જેઓને આમંત્રણ આપ્યું છે, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓ સર્વને મન ખ્રિસ્ત તો ઈશ્વરનું જ્ઞાન તથા સામર્થ્ય છે. હવે તમે જુઓ મિત્ર, તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે 11 થી 23 કલમનો અભ્યાસ કર્યો હતો, અને એમાં છેલ્લે આપણે જોયું હતું કે યહૂદી લોકોએ માત્ર ધર્મની રીત રસમોને પ્રાધાન્ય આપ્યું હતું. ઈશ્વરનું સ્થાન એમના જીવનોમાં ક્રિયાકાંડોએ લીધું હતું. ધાર્મિક ક્રિયાકાંડોએ એ લોકોએ ખરેખર ઈશ્વરનો તો ત્યાગ કર્યો હતો. બીજી બાજુ આપણે જોયું હતું તો ગ્રીક લોકોએ જ્ઞાનની બહુ જ મોટી મોટી વાતો કરી હતી, દલીલો અને તર્ક વિતર્કો કર્યા હતા. સત્યની શોધ એમણે કરી હતી, પણ સત્ય જ્યારે સામે આવ્યું ત્યારે એ લોકો સત્યથી દૂર રહ્યા. સત્ય શું છે? રોમન અધિકારી પિલાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું હતું, અને અત્યારે પણ લોકો એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. ફિલસૂફી પણ આજે એ પ્રશ્ન પૂછી રહ્યા છે, અને આજે પણ મિત્ર ફિલસૂફીએ માનવ જીવનના પ્રશ્નનો ઉત્તર નથી આપ્યો. જ્ઞાની માણસ ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? શું ઈશ્વરે જ્ઞાનીઓના જ્ઞાનને મૂર્ખ નથી ગણ્યું?
જ્ઞાનની વાતો તો મૂર્ખામીમાં પરિણમી છે. કોઈક કે ફિલસૂફીને તત્વજ્ઞાનને એક અંધ માનવી સાથે સરખાવીશ, જે અંધારામાં કાળી બિલાડીને શોધી રહ્યો છે. ગ્રીક લોકોએ જ્ઞાનની શોધ કરી. આજે પણ માનવી કોઈ નવી નવી બાબતો શોધવામાં રચ્યો પચ્યો રહે છે. એના વડે એ માનવી પ્રશ્નનો જાણે કે ઉત્તર પ્રાપ્ત કરી શકે એવા પ્રયત્નો કરે છે. તમે જાણો છો મિત્ર કે માણસે તેના પ્રશ્નનો જવાબ મેળવ્યો છે. જ્ઞાન, વિજ્ઞાન અને યાંત્રિક વિદ્યામાં આગળ વધેલો માણસ પોતાને વિશે કંઈ વધારે પડતું માની બેઠો લાગે છે. એણે પોતાના જીવનને ખર્ચે અને પોતાના જીવનના ભોગે ઘણું બધું સંપાદન કર્યું છે, ને એમ છતાં એ સત્યથી દૂર ને દૂર જ રહ્યો છે. માણસ એમ માને છે કે એની પાસે થોડા ઘણા પ્રશ્નોના ઉત્તરો છે. આજનો જ્ઞાની માણસ છે ક્યાં? આ પ્રશ્ન પૂછવો સારો છે. જુઓ, ઈશ્વરે દુનિયાના જ્ઞાનને મૂર્ખ ઠેરવ્યું છે. ક્રુસ પરના ઈસુ ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલા લોકો માટે મૂર્ખતારૂપ છે, પણ આપણે જે લોકો ઉદ્ધાર પામતા જઈએ છીએ એ લોકોને માટે તો એ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય છે. અમે તો ક્રુસ ઉપર મરણ પામેલા ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. હવે આ સંદેશો યહૂદી લોકોને માટે વિઘ્નરૂપ છે અને બિન યહૂદી લોકો માટે મૂર્ખતારૂપ છે. યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રુસ ઠોકર ખવડાવનારો થયો, કારણ કે એ લોકો ચિહ્ન શોધતા હતા, ચમત્કાર, પરાક્રમ, પરચો શોધતા હતા. યહૂદી લોકો ઈચ્છતા હતા કે એ લોકોને કોઈ રસ્તો બતાવે, અને જ્યારે સત્ય માર્ગ સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની પાસે આવ્યા ત્યારે એ લોકોએ એનો અસ્વીકાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કર્યો. એ લોકોને તો રોમન સામ્રાજ્યમાંથી મુક્ત કરાવે ને એવા પાર્થિવ રાજાની જરૂર હતી. એ લોકોને પાપોની અને અનંતકાળના મૃત્યુની ગુલામગીરીમાંથી મુક્ત થવું જ નહોતું. ક્રૂસે જડેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એમને માટે ઠોકરરૂપ હતા, શરમરૂપ હતા. મસીહા ઉદ્ધાર કરતા કેવી રીતે ક્રૂસે જડાય? અરે, ક્રૂસે જડાયેલા ઈસુ ખ્રિસ્ત એમને મન તો પરાજય હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો ખરેખર મસીહા હોય, ઉદ્ધાર કરતા હોય, તો પછી એમની એવી દશા કેવી રીતે થાય? એવા બધા પ્રશ્નો એમના મનમાં ઉઠતા હતા, યહૂદી લોકોના મનમાં. આ યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ જેમ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે ઈશ્વર કહે છે કે જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું જેના ઉપર લોકો ઠોકર ખાશે, એક એવો ખડક કે જેનાથી લોકો પડશે, પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે કદી નિરાશ થશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ ભવિષ્ય કથન લખવામાં આવ્યું હતું મિત્ર. અને પ્રેષિત પિતર શું કહે છે? પિતરે લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 7 અને 8 કલમમાં કે તમ વિશ્વાસ કરનારાઓ માટે આ પથ્થર તો અતિ મૂલ્યવાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ખડકની, આ પથ્થરની ઉપમા આપવામાં આવી છે મિત્ર. પણ જેઓ વિશ્વાસ કરતા નથી એ લોકો માટે તો ઠોકર ખવડાવનાર પથ્થર એ આ જ છે. એમને પાડી નાખનાર ખડક તે આ જ છે. ક્રૂસે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી લોકો માટે ઠોકરરૂપ હતા. હવે પ્રેષિત પાઉલ જમીન દોસ્ત કરે છે ફિલસૂફીને. જ્યારે પાઉલ કોરિન્થ શહેરમાં હતો ત્યારે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરતો હતો. પ્રેષિતોના કાર્યનું જે પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 18મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે જ્યારે તેઓએ વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કરી ત્યારે પોતાના કપડા પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેઓનો વિરોધ કર્યો અને કહ્યું કે તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નથી. હવેથી હું બિન યહૂદીઓ પાસે જઈશ. શું ફિલસૂફી માણસોને ઉગારી શકે છે મિત્ર? કદી જ નહીં. અત્યાર સુધી તો ફિલસૂફીએ કોઈ પણ વ્યક્તિને બચાવી નથી, કોઈ પણ વ્યક્તિનો ઉદ્ધાર નથી કર્યો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપરના સંદેશાથી માણસ એના પાપોની શિક્ષામાંથી, એના દુષ્કર્મોના બંધનોમાંથી બચી જાય છે, ઉગરી જાય છે મિત્ર. આ દુનિયાનું જ્ઞાન પાપી માણસનો ઉદ્ધાર કરતું નથી. માણસો અનેક સંમેલનો કરે છે, કાર્યક્રમો ઘડે છે, પણ પરિસ્થિતિ તો કથળતી તેને કથળતી જ જાય છે. માણસને સામાજિક સેવાઓ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ સંદેશ ઉગારી શકે છે, એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી. અને એમ છતાં દુનિયાના જ્ઞાને આ વાતને સ્વીકારી નથી મિત્ર. તમારો પ્રતિભાવ કેવો છે મિત્ર? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૂસ ઉપરનું બલિદાન તમારો ઉદ્ધાર કરે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે, તમારા બદલે ક્રૂસ ઉપર ચડાઈ ગયા, મૃત્યુ પામ્યા, એમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે પરાક્રમ સહિત મૃત્યુમાંથી સજીવન થયા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે, એટલા માટે એ માનવીને જીવન આપી શકે છે. ખેર, આપણે હવે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 24 થી 26 કલમો જોઈએ. અહીંયા લખ્યું છે, પણ ઈશ્વરે જેઓને આમંત્રણ આપ્યું છે, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓ સર્વને મન ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે. કારણ ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્યની નીચામાં નીચી કક્ષા સુધી પણ માનવીનું ઊંચામાં ઊંચું જ્ઞાન અને સામર્થ્ય પહોંચી શકતું નથી. ભાઈઓ, ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો. માનવી મંતવ્ય પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની, શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા. ઈશ્વરે તૈયાર કરેલી માનવ મુક્તિની યોજના સમાજના અમુક જ લોકો માટે નથી મિત્ર. એ તો સમગ્ર માનવજાત માટે છે.
ઈશ્વર સમાજના અમુક જ લોકોને માટે નથી. ઈશ્વર પાસે તો કોઈ પણ જાતનો ભેદભાવ નથી મિત્ર. સામાન્ય સાધારણ ગણાતી વ્યક્તિ માટે અને અસાધારણ અથવા ઉચ્ચ ગણાતી વ્યક્તિ માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હવે 27મી કલમ જુઓ. દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઈરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય. દુનિયા જેમને નબળા ગણે છે તેઓને તેમણે પસંદ કર્યા છે, જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય. દુનિયાના જ્ઞાની ગણાતા માણસો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપરની વાત સ્વીકારતા નથી હોતા મિત્ર, ત્યારે ક્રૂસનું પરાક્રમ સામાન્ય લોકો સમક્ષ પ્રગટ થાય છે. સામાન્ય લોકો સમક્ષ. સામાન્ય ગણાતા લોકો મૂર્ખ નથી મિત્ર, પરંતુ દુનિયાની નજરમાં એ લોકો મૂર્ખ જેવા લાગે. ઈશ્વરની કાર્ય પદ્ધતિ તો અજોડ છે. ઈશ્વર નમ્ર વ્યક્તિનો ઉદ્ધાર બક્ષે છે. 28 અને 29 કલમો જુઓ. વળી દુનિયા જેમને નીચ ગણે છે, ધિક્કારે છે અને તુચકારે છે, તેમને ઈશ્વરે પસંદ કર્યા છે. તેમને ઈશ્વરે પસંદ કર્યા છે, જેથી દુનિયા જેમને મહત્વના ગણે છે તેઓનું સ્થાન તેઓ ગુમાવે, જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહીં. માનવ જાત પોતાને વિશે ફુલાસ મારી શકે એમ છે જ નહીં મિત્ર. સામાન્ય માનવીને દુનિયામાં સ્થાન નથી, માન નથી. એને ઈશ્વરે પોતાને માટે પસંદ કર્યો છે. પોતાને જ્ઞાની અને ઉચ્ચ ગણાવતા લોકો અભિમાનને લીધે ઈશ્વરના ઉદ્ધારથી દૂર રહી જાય છે. તમારું અભિમાન મિત્ર તમને ઈશ્વરથી અને ઈશ્વરના આશીર્વાદોથી દૂર ના રાખે એની કાળજી રાખજો. હવે 30મી કલમ જુઓ. પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયા છો. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છે અને પાપથી સ્વતંત્ર થયા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું સર્વસ્વ છે મિત્ર. હું ઈચ્છું છું મિત્ર કે જે મને પ્રાપ્ત થયું છે એ તમને પણ મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધાર કરતા, આપણા મુક્તિદાતા અને આપણને શુદ્ધ કરનાર એવા ઉદ્ધારક છે. તમે જે કાંઈ શોધી રહ્યા છો, જે કાંઈ તમે શોધી રહ્યા છો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને મળશે મિત્ર. સાચું જ્ઞાન દુનિયાની જે ફિલસૂફી છે, દુનિયાવી તત્વજ્ઞાન, એમાં નથી, ઈસુ ખ્રિસ્તમાં છે મિત્ર. ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીએ છીએ. स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे. निश दिन ईश्वरना गुण गाओ, निश दिन प्रभु ईसुना गुण गाओ. प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी,
ईश्वर कृत तन जीव अमारा अद्भुत कार्य अनुपा। ईश्वर कृत तन जीव अमारा अद्भुत कार्य अनुपा। जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला। धन्य दयामय भूपा, जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे, जय जय ईशु दयामय स्वामी। स्मारक गान करो रे। એકત્રીસમી કલમ જુઓ. આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ગર્વ કરનારે પ્રભુ સંબંધી ગર્વ કરવો. પ્રભુ સંબંધી ગર્વ કરો. માણસનો મહિમા ઈશ્વરમાં હોવો જોઈએ, ઈશ્વરમાં. આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપવાનો છે. હું તમને એક પ્રશ્ન પૂછું, તમે શામાં માન અને મહિમા શોધો છો? તમે શામાં ગર્વ કરો છો? શું તમારા અભ્યાસમાં? શું તમારા જ્ઞાનમાં? શું તમારી સંપત્તિમાં? તમારી સત્તામાં? શું તમારા ઉચ્ચ હોદ્દામાં? ઓ મારા મિત્ર, તમે ખરેખર ગર્વ લઈ શકો ને એવું કશું જ નથી. એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે ગર્વ લઈ શકો છો, કારણ કે એ જ વ્યાજબી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા માટે સર્વ આશીર્વાદો ઉપલબ્ધ છે. અહીં લખ્યું છે, ગર્વ કરનારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી ગર્વ કરવો. વારું, આપણે હવે મિત્ર કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયનો અભ્યાસ પૂરો કરી અને આગળ બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. તમે જોશો મિત્ર, તો બીજા અધ્યાયમાં પવિત્ર આત્માની સ્પષ્ટતા માનવ જ્ઞાનને સુધારે છે એ વિશે જણાવવામાં આવ્યું છે. ક્રુસે જડાયેલા ખ્રિસ્ત વિશેનો સંદેશ. એ શીર્ષક નીચે પહેલી કલમમાં લખ્યું છે કે, ભાઈઓ, મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું રહસ્યમય સત્ય પ્રગટ કરવા માટે મેં ઉચ્ચ ભાષા કે વિદ્વતાનો ઉપયોગ કર્યો નહોતો. હું તમને પ્રથમ બાબત અને પ્રથમ હકીકત જણાવવા માંગુ છું કે પ્રેષિત પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને પ્રગટ કરતા કોઈ ઉચ્ચ ભાષા કે કોઈ વિદ્વતાનો ઉપયોગ નહોતો કર્યો. મિત્ર, પ્રેષિત પાઉલ તો લોકોને ઈશ્વરના વચનોનો ખુલાસો અને એની સમજણ આપનાર વ્યક્તિ હતો. ઈશ્વરની આ જ કાર્ય પદ્ધતિ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાના પ્રવચનોમાં સાદી સરળ ભાષાનો ઉપયોગ કરીને ઉદાહરણ દ્વારા લોકોને સમજણ આપી હતી. હવે બીજી બાબત એ છે મિત્ર કે પ્રેષિત પાઉલે ઈશ્વરના રહસ્યને દુનિયાના જ્ઞાન પ્રમાણે પ્રગટ કર્યું નહોતું. રહસ્ય એટલે જેનો ખુલાસો થયો નથી તે, જે છતું કરવામાં આવ્યું નથી તે. રહસ્ય એટલે જે પ્રગટ થયું નથી તે. પ્રેષિત પાઉલ જે રહસ્યની વાત કરે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસ ઉપર મારા અને તમારા માટે, સમગ્ર માનવજાતના પાપો માટે ક્રુસ ઉપર જડાયા એ છે. દુનિયાને આવું પ્રકટીકરણ હજી સુધી કરાયું નહોતું. દુનિયા માટે ઈશ્વર ક્રુસ ઉપર માનવ પાપ નિવારણ અર્થે બલિદાન બને એ સમાચાર રહસ્યમય હતા. બાઇબલમાં પણ જૂના કરારના વિભાગમાં ઈશ્વરના જે પવિત્ર વચનો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસે ચડાવવું અને તે વિશેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તો પણ ખરેખરો જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે એ દુનિયાની નજરમાં એક રહસ્યમય ઘટના હતી. આવું રહસ્ય આ અગાઉ કદી પ્રગટ થયું નહોતું. શું તમારા માટે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસે ચડાયા એ હકીકત એક રહસ્ય છે? એ ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનું આબેહૂબ પ્રકટીકરણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ જ્ઞાન અને રહસ્યનો જાહેર કરાયેલો ભંડાર છે. ઈશ્વરે સમગ્ર માનવજાત માટે કોઈ પણ આશીર્વાદથી દૂર રાખવાનું ઈચ્છ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મિત્ર માનવી સમક્ષ આજથી 2000 વર્ષ પૂર્વે આ રહસ્ય ખુલ્લે આમ પ્રગટ કરવામાં આવ્યું હતું. હવે બીજી કલમ જુઓ. કારણ
ઈસુ ખ્રિસ્ત અને ક્રૂસ પરના તેમના મરણ સિવાય તમારી મધ્ય બીજું બધું ભૂલી જવાનો મેં નિર્ણય કર્યો હતો. પ્રેષિત પાઉલે કરિન્થ શહેરમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લઈને પ્રવેશ કર્યો મિત્ર, ત્યારે એણે તત્વજ્ઞાનથી ભરપૂર એવી દલીલો કરી નહીં. એણે ઝઘડા અને તકરારો ઊભા કર્યા નહીં. એણે તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને જ સરળ રીતે પ્રગટ કર્યો. એણે તો ક્રૂસ ઉપર જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યા હતા, જે આ દુનિયાના પાપો માટે મૃત્યુ પામ્યા હતા. આજે પણ મિત્ર આ જ સંદેશની તાતી જરૂર છે. ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર કરતા છે. ઈસુ ખ્રિસ્ત માનવીને પાપોની માફી અને શાશ્વત જીવનની ભેટ આપે છે. ત્રીજી કલમમાં લખ્યું છે, તેથી મેં તમારી મુલાકાત લીધી ત્યારે હું નિર્બળ અને બીકથી ધ્રુજતો હતો. જબરજસ્ત એવી વાત છે આ. પ્રેષિત પાઉલ પોતાના હૃદયના ઉડાણને ખુલ્લું મૂકે છે મિત્ર. પ્રેષિત પાઉલ પોતાને નમ્ર કરતા પોતાની બીક અને પોતાના વિચારો પ્રગટ કરે છે. એ ગ્રીક ફિલસૂફીથી અને માનવીના કહેવાતા મહાન જ્ઞાનથી માહિતગાર હતો. એ પોતે મહાન છે અને બીજા બધા એના કરતા નહીવત છે એવું એણે માની નહોતું લીધું. ચોથી કલમ જુઓ શું કહે છે, મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનના કલાત્મક શબ્દોમાં આપ્યા નહોતા, પણ પવિત્ર આત્માના સામર્થ્યના પ્રકટીકરણ દ્વારા જણાયા હતા. આજની દુનિયામાં મિત્ર આપણી પાસે જ્ઞાનના કેટલા બધા શબ્દો છે. માનવી જ્ઞાન પુષ્કળતામાં પ્રચલિત છે. મહાન ઉપદેશકો ઘણા બધા છે, પણ એને અમલમાં મૂકનાર અને પવિત્ર આત્માની આધીનતામાં જીવન જીવનાર તો બહુ જ થોડા લોકો છે. માનવી પોતાના જ્ઞાનને પોતે જે કંઈ સમજે છે તેને પ્રગટ કરવા માંગે છે. ઈશ્વરના શુભ સંદેશને નહીં, ઈશ્વરનો મહિમા માનવી પોતાને શિરે લઈ લેવા માંગે છે. આપણા પ્રવચનમાં પવિત્ર આત્માના પરાક્રમની જરૂર છે મિત્ર, માનવી બુદ્ધિની નહીં. 5મી કલમ શું કહે છે, આમ તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન ઉપર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર રહેલો છે. પ્રેષિત પાઉલ બહુ જ મહત્વનું સત્ય જાહેર કરે છે મિત્ર. એ કહે છે કે તમારા જ્ઞાનનો આધાર માનવી જ્ઞાન ઉપર નહીં, તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન ઉપર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર રહેલો છે. આનો અર્થ એ થાય કે જો માનવીને જીતવા માટે માનવી જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો તેનો વિશ્વાસ માનવી જ્ઞાન ઉપર આધારિત બને. પરંતુ જો ઈશ્વરના પરાક્રમ દ્વારા માનવીને ઈશ્વર ઉપર વિશ્વાસ કરવા માટે પ્રેરણા આપવામાં આવે તો એ તો ઈશ્વરના પરાક્રમ ઉપર આધારિત એવો માનવીનો વિશ્વાસ બને. ખરું કે નહીં? બાઇબલમાં મિત્ર ઈશ્વરનો મહાન ઉદ્ધારનો જે સંદેશ છે એ માનવી બુદ્ધિ ઉપર આધારિત નથી, માનવીની રીતે પણ એ નથી આપવામાં આવ્યો. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં આપવામાં આવ્યો છે. ઈશ્વરના સંદેશમાં ઈશ્વર ઉપરનો વિશ્વાસ અને ઈશ્વરના પરાક્રમની જરૂર હોય છે, માનવી જ્ઞાન કે ડાપણની નહીં. હવે 6ઠ્ઠી કલમ જુઓ, ઈશ્વરનું જ્ઞાન. એ શીર્ષક નીચે 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, છતાં આત્મિક રીતે પરિપક્વ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું. આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી, તેઓની સત્તા તો ઘટતી જાય છે. પ્રેષિત પાઉલ દુનિયાની રીત અને દુનિયાની પદ્ધતિનો જરા પણ ઉપયોગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવા માટે વાપરતો નથી. બાઇબલનો જે સંદેશ છે મિત્ર એ તમારી સમક્ષ સ્પષ્ટ રીતે પ્રગટ થયેલો છે ઈશ્વરના પવિત્ર વચનોમાં, અને એ સંદેશ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી તમારા ઉદ્ધાર માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. એ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને એ ઈસુ ખ્રિસ્ત પાપ ઉપર, શૈતાન ઉપર અને મરણ ઉપર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા છે. શું તમે મિત્ર આ સરળ પણ બહુ જ મહત્વની હકીકત ઉપર આજે વિશ્વાસ કરશો અને વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવશો? એમ કરવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણને સંત પાઉલ સમજાવે છે કે ઈશ્વરે જ્ઞાનીઓને અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના મૂર્ખ અને નિર્બળ લોકોને પસંદ કર્યા છે, જેથી કોઈ તેમની હાજરીમાં બડાઈ ન મારી શકે. સંત પાઉલ કોરિન્થીઓને તેમની નમ્ર શરૂઆતની યાદ અપાવે છે. ખ્રિસ્ત આપણા માટે જ્ઞાન, ન્યાયપણા, પવિત્રતા અને ઉદ્ધાર બની ગયા છે. આપણું જ્ઞાન અને સામર્થ્ય ઈશ્વર તરફથી આવે છે. તેને ઓળખીએ અને આપણી વ્યક્તિગત સિદ્ધિઓ પર ગર્વ કરવાનું ટાળીએ. સંત પાઉલ એમ કહીને સમાપન કરે છે
કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને તેમનું ન્યાયપણું, પવિત્રતા અને મુક્તિ મળે છે. અને તેથી જેમ પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખ્યું છે તેમ જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે. તે વિશ્વાસીઓને પડકાર આપે છે કે તેઓ પોતાની સમજણ કે જગતના જ્ઞાન પર આધાર ન રાખે, પરંતુ માનવી સમજણથી ઉપર રહીને પવિત્ર આત્મા દ્વારા મળતા જ્ઞાનનો સ્વીકાર કરે. સંત પાઉલ પોતાની પ્રચાર કરવાની રીતને યાદ કરતા જણાવે છે કે તેમનો પ્રચાર માનવીય જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહીં, પરંતુ ઈશ્વર એટલે કે ઈસુ ખ્રિસ્ત અને તેમના વધસ્તંભ પરની સાક્ષી પર આધારિત હતો. ઈશ્વરના સામર્થ્ય પર આધારિત હતો. તેમણે ઈશ્વરનું રહસ્ય સત્ય પ્રગટ કરવા માટે કોઈ પ્રકારની ઉચ્ચ ભાષા કે વિદ્વતાનો ઉપયોગ કર્યો ન હતો. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રવચનોમાં સાદી સરળ ભાષાનો ઉપયોગ કર્યો હતો, તે પ્રમાણે સંત પાઉલે પણ સાદી સરળ ભાષાનો ઉપયોગ કર્યો. મિત્રો, આજનો પાઠ આપણને પડકાર આપે છે કે શું આજે આપણે એક વિશ્વાસી હોઈને પ્રભુ ઈસુની વાત પ્રગટ કરવા તૈયાર છીએ? વાલા દર્શક મિત્રો, આ વિશે વિચાર કરશો. આવો આપણે પ્રાર્થના સાથે આ કાર્યક્રમને સમાપ્ત કરીએ. વાલા પ્રભુજી, અમે અમારું જીવન તમારા ચરણોમાં લાવીએ છીએ અને નમ્રતાપૂર્વક પવિત્ર દેવ, તમે જે બાબતો અમને શીખવાડવા માગો છો તે શીખવાને મદદ કરો. તમારું વચન વાંચવા, તમારું વચન વાગોળવા, તમારા વચન પ્રમાણે જીવન જીવવા મને, મારા દર્શક મિત્રોને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપ સર્વને વિશેષ મદદ કરો કે તમે આ પવિત્ર ગ્રંથ બાઇબલ જે શિક્ષણ આપે છે તે પ્રમાણે જીવન જીવી શકો અને ઈશ્વરને માન અને મહિમા તમે આપનારા બાળકો બનો. ઈશ્વર આપને સંભાળી રાખો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે તત્વજ્ઞાનમાં. આજનો પ્રશ્ન છે, ગ્રીકોએ શાની શોધ કરી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.